વલસાડમાં કોણ ચાલે? આનંદ પટેલ જ ચાલે. અને કેમ આનંદ પટેલ જ ચાલે? કેમ કે એ છે ને નાના કામમાં મોટા કામમાં કઈ બી કામ રહે તે હાજર થઈ જાય એનો સ્વભાવ એ જ છે એમ. આ વખતે અમને છે બદલાવ જ જોઈએ અને આનંદ પટેલ જ આવે એવી અમારી અપેક્ષા છે. વલસાડ આમે તો હવે કહેવાનું જ ના હોય, આનંદભાઈ જ જીતવાના છે. કારણ કે એ એક જ નહીં, આદિવાસી સમાજ માટે જ નહીં, નેતા તો આદિવાસીના છે, પણ જોવા જઈએ તો બધા જ કચડાયેલા વર્ગ કે બધા જ તમે માછીમાર વર્ગ કે કોઈ પણ કહો, એ બધા જ એમના લોક લાડેલા છે. નનનભાઈ તો નાના છોકરા આંગણવાડીમાં ભણતા હોય તે બી છોકરા બોલે એક જ ચાલે, આનંદ પટેલ જ ચાલે. અચ્છા, અને સામે ધવલ પટેલ છે ને? ધવલ પટેલ તો હવે શું કહે, સુરસુર એમ કહો તો ચાલે. કારણ કે એમને તમે કોઈને પણ પૂછો, એ પોતાના ગામમાં જ્યારે પ્રખ્યાત નથી, એમને પોતાના ગામવાળા જ એને કહે છે કે અમે એને ઓળખતા નથી, તો એના માટે તો કોઈ વાત કરવાની હોય જ નહીં. હમણાંના સાંસદે કામ નથી કર્યા? સાંસદ ને તો આ બાજુ ગામડામાં મુલાકાત નથી થતી. મોદી સરકાર છે એવું લાગે અમને એવું લાગે કે મોદી સરકાર નહીં મળે પણ મોદી ખાનગી સરકાર છે એવું લાગે એમ ખરેખર. પ્રધાનમંત્રી તરીકે કોને જોવો જો જીતી જાય ઇન્ડિયા ગઠબંધન તો? જો રાહુલ ગાંધી જ છે ને, એ તો હવે પૂછવાનું જ ના આવે. હા, એ જ છે. અચ્છા, પ્રિયંકા ગાંધી ને હમણાં આવ્યા હતા તો? રાહુલ ગાંધી જ ચાલે છે. નમસ્કાર, ધરમપુરમાં અમે ઊભા છીએ અને પ્રિયંકા ગાંધીની સભા પૂરી થઈ. આનંદ પટેલ માટે લોકોએ જબરજસ્ત નારા લગાવ્યા કે જીતેગા ભાઈ જીતેગા, આનંદ પટેલ જીતેગા, એક જ ચાલે, આનંદ પટેલ ચાલે. સમર્થકો આમ જેમ જ સભા પૂરી થઈ એમ તરત નીકળી ગયા. થોડા ઘણા જે મળ્યા છે એમની સાથે વાત કરીએ. આપનું શું નામ છે? પ્રકાશભાઈ નગીનભાઈ પટેલ. અને પ્રકાશભાઈ, શું લાગે વલસાડ કોણ જીતશે? વલસાડ આમે તો હવે કહેવાનું જ ના હોય, આનંદભાઈ જ જીતવાના છે. કારણ કે એ એક જ નહીં, આદિવાસી સમાજ માટે જ નહીં, નેતા તો આદિવાસીના છે, પણ જોવા જઈએ તો બધા જ કચડાયેલા વર્ગ કે બધા જ તમે માછીમાર વર્ગ કે કોઈ પણ કહો, એ બધા જ એમના લોક લાડેલા છે. અચ્છા, એટલે આનંદ પટેલ બહુ ગમે અહીંયાના લોકોને? આનંદ પટેલ તમે નાના છોકરાને પૂછો, ઇવન કે તમે સરકારી કર્મચારીને પૂછો, એ બોલી શકતા નથી, પરંતુ બધાના મનમાં એક જ ચાલે છે, આનંદ પટેલ જ ચાલે છે. એક જ ચાલે, આનંદ પટેલ ચાલે. અચ્છા, અને સામે ધવલ પટેલ છે ને? ધવલ પટેલ તો હવે શું કહે, સુરસુર એમ કહો તો ચાલે. કારણ કે એમને તમે કોઈને પણ પૂછો, એ પોતાના ગામમાં જ્યારે પ્રખ્યાત નથી, એમને પોતાના ગામવાળા જ એને કહે છે કે અમે એને ઓળખતા નથી, તો એના માટે તો કોઈ વાત કરવાની હોય જ નહીં. અહીંયા ખાલી એક જ આનંદ પટેલ જ ચાલે, બસ એ જ વાત છે. અચ્છા, તો આનંદ પટેલને જોઈને વોટ આપે કે કોંગ્રેસને જોઈને વોટ આપે લોકો? ના, આનંદ પટેલ આમ તો જો કે કોંગ્રેસ પાર્ટી જે એમ જોવા જાવ તો જૂનું તમે જોવા જાવ ને તો એ કોંગ્રેસે જે કરેલું છે સ્કૂલોથી માંડીને બધું, અને આનંદ પટેલ એ સ્કૂલોને સાચવી રાખવાનું કામ કરે છે. જ્યારે બીજેપી સરકાર જ્યારે એમને બંધ કરવાનું કામ કરશે, મર્જ કરવાનું કામ કરશે, આનંદ પટેલ એમની સામે સતત લડત કરે છે અને એ સ્કૂલો મર્જ થતી બચાવે છે. અચ્છા, શું લાગે ગુજરાતમાં કોંગ્રેસ કેવું પરફોર્મન્સ કરશે? કોને ટક્કર આપશે? કઈ કઈ બેઠકો પર? ગુજરાતમાં જોવા જઈએ તો એક તો વલસાડ ડાંગ, એમાં આનંદ પટેલ તો છે, એ તો ફિક્સ જ છે. હાજી, અને એમ જોવા જાય તો ચેતર વસાવા, હાજી, અને એમ જોવા જાવ તો ગેનીબેન ઠાકોર. આ ત્રણ હા, નેતા એ તો તમે ફિક્સ જ, એમાં તો કોઈ બદલાવ આવવાનો જ નથી, એ ફાઇનલ જ છે. એ ફાઇનલ છે. અચ્છા, અને ભાજપે પણ એકદમ જબરજસ્ત બધા નેતાઓને ઊભા રાખ્યા છે. એની સામે ઇન્ડિયા ગઠબંધનથી પણ નેતાઓ છે, પણ ભાજપ આટલા સમયથી જીતતી આવી છે અને નરેન્દ્ર મોદી માટે લોકોને જે પ્રેમ છે એ જોતા લાગે છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની સીટ આવશે. કારણ કે 26માંથી 26 તો હમણાં ભાજપની જ છે. ના, ઇન્ડિયા ગઠબંધનની સીટ આવશે. કારણ કે એમાં શું છે, કહેવાનો મતલબ તમે જોવા જાવ ને તો બધાને જ પૂછો, આ બોલી શકતા નથી લોકો, પરંતુ બધાના મનમાં જ છે કે બદલાવ આવવો જરૂરી છે આ વખતે. અચ્છા, બદલાવ જોઈએ છે. હાજી. અને કોણ લાવશે બદલાવ? બદલાવ જનતા જ લાવશે ને. અચ્છા. હાજી. અચ્છા, અને પ્રધાનમંત્રી તરીકે કોને જોવો જો જીતી જાય ઇન્ડિયા ગઠબંધન તો? જો રાહુલ ગાંધી જ છે ને, એ તો હવે પૂછવાનું જ ના આવે. હા, એ જ છે. અચ્છા, પ્રિયંકા ગાંધી ને હમણાં આવ્યા હતા તો? રાહુલ ગાંધી જ ચાલે છે. રાહુલ ગાંધી ચાલે છે. અચ્છા, આપનું શું નામ છે? નીતિનભાઈ અને નીતિનભાઈ ક્યાંના છો તમે? વાસદા. વાસદાના છો તો તમે આનંદ પટેલના ગામના જ છો, શહેરમાં જ છો. ત્યાં કેવા કામ થયા વાસદામાં? સારા કામ થયા. સારા કર્યા કામ? હા, આનંદભાઈ સારા અચ્છા, કર્યા. ધારાસભ્ય તરીકે કેવા કામ કર્યા અને તમે કેમ ચાહો છો કે સાંસદ બને? ધારાસભ્ય તરીકે તે એમને હોસ્પિટલ બી શરૂઆતમાં જ એમને બનાવી, રસ્તા બી સમાજ માટે બી લડ્યા છે, સારા કર્યા છે. સારા કામ કર્યા. તો શું લાગે વલસાડ કોણ જીતશે? આનંદ પટેલ. આનંદ પટેલ. અને કેમ આનંદ પટેલ જીતશે? સામે ધવલ પટેલ પણ છે. ના, આ જો ધવલ પટેલ છે એમને અમે જોયેલા બી નથી, અત્યારે બી પ્રચારમાં આવતા છે પણ અમને સામે બી નજર નથી આવી. નનનભાઈ તો નાના છોકરા આંગણવાડીમાં ભણતા હોય તે બી છોકરા બોલે એક જ ચાલે, આનંદ પટેલ જ ચાલે. એવું? અચ્છા, કાકા શું નામ છે તમારું? તમને મોદી સરકાર મારું રમેશભાઈ ગાવિત.
હે? રમેશ ગામિત રમેશભાઈ ક્યાંના છો આપ? અહીંયા બિલપુડીના જ છું બાજુ બિલપુડીના છો અને આ વખતનો મિજાજ શું કહે છે વલસાડનો? મિજાજ તો મિક્સર લાગે છે. મિશ્ર લાગે હા. છે. અચ્છા, અને કેમ મિશ્ર લાગે છે? આનંદભાઈનું વધારે જોર છે થોડું. આનંદભાઈનું હા વધારે છે. હા ધવલ પટેલ ધવલ પટેલ થોડો પ્રકાશમાં નથી આવ્યો હજુ. પ્રકાશમાં નથી. હા કોણ જીતશે? જીતવાની તો હવે મતદારો પર. તમને શું જોઈએ? કોની સરકાર બનવી જોઈએ? સરકાર તો હવે પ્રજા ધારે તે જ બનાવે. તમે શું જોઈને વોટ આપો? ઉમેદવાર જુઓ, પક્ષ જુઓ, શું જુઓ? અમે તો ઉમેદવાર જોઈને જ આપીએ. અચ્છા. હા અને અહીંયા કેવા કામ થયા આ વિસ્તારમાં? અહીંયા કામ તો થોડા થયા છે એકદમ. કયા બાકી છે? બાકી આ પાણી પુરવઠા પાણી નથી પાણી પહોંચતું. પાણી નથી પહોંચતું. પછી થોડા રસ્તા અંદરના જે ગામડાના રસ્તા છે ને એ બેકાર છે. ગામડાના અંદરના રસ્તાઓ બધા એમના એમ છે, નાળા નથી બન્યા અને એવું બધું છે. અચ્છા, તો હમણાંના સાંસદે કામ નથી કર્યા? આ સાંસદને તો આ બાજુ ગામડામાં મુલાકાત જ નથી થતી. કોઈ ઓળખે જ નહીં. તો ઉમેદવારોને ઓળખો છો આ વખતે? આ વખતે ઓળખું આ છું. વખતે ઓળખો છો. અચ્છા, પ્રચાર માટે આવ્યા બંને? હા આવ્યા હતા. આવ્યા હતા. ધવલભાઈ પહેલા આવ્યા, પછી આનંદભાઈ આવ્યા. અચ્છા, અને શું લાગે ભાઈ કોણ દમદાર છે તો બે હે એ તો મારાથી નહીં કહેવાય. કેમ ન કહેવાય? ન કહેવાય, એ તો પ્રજા પર આધાર. અચ્છા. હા મતદારો કઈ બાજુ છે એ પછી ખબર પડી જશે. આપનું શું નામ છે? દીપકભાઈ, અને દીપકભાઈ શું લાગે છે આ વખતે પ્રવાહ કઈ બાજુનો? તમને મોદી સરકાર છે એવું લાગે કે બાકી? હે? તમને મોદી સરકાર છે એવું લાગે કે બાકી? એટલે સમજી નહીં. મોદી સરકાર છે એવું લાગે કે અમને એવું લાગે કે મોદી સરકાર નહીં મળે પણ મોદી ખાનગી સરકાર છે એવું લાગે એમ ખરેખર. અચ્છા. હા એમ. એવું કેમ લાગે? હે કેમ કે બધું ખાનગીકરણ કર્યું, કંઈ શિક્ષણમાં કે ગમે ત્યાં જો, રેલવે જો કે પછી બસનું જો કે ગમે ત્યાં જો, ખાનગી જ જેવું લાગે એમ. સરકાર જેવી કંઈ લાગતી જ નહીં મળે. આજે છોકરા કેટલા બેકાર છે, ભણાવે ને કેટલા પૈસો ખર્ચે. હે ખબર છે ને તમને તો. તો તમને શું જોઈએ? કોની સરકાર બનવી જોઈએ? તો કોંગ્રેસની જ સરકાર બની જાય ને. અને કેવી સરકાર બનવી જોઈએ? કેવી સરકાર? સરકાર બનાવે તેવી જોઈએ એમ. આ ખાનગી સરકાર બનાવે એવી નહીં જોઈએ આપણને. સરકાર બનાવે એવી આપણને જોઈએ એમ. અચ્છા. આ મોદી સરકાર ખાનગી સરકાર, આ લોકો કે ડબલ એન્જિન સરકાર, બરાબર, પણ ખરેખર આ ડબલ એન્જિન સરકાર મળે જ નહીં એમ. ખાનગી સરકાર છે એમ, અમારે કહેવાનો મતલબ. વલસાડમાં કોણ ચાલે? આનંદ પટેલ જ ચાલે. અને કેમ આનંદ પટેલ જ ચાલે? કેમ કે એ છે ને નાના કામમાં મોટા કામમાં કઈ બી કામ રહે તો એ હાજર થઈ જાય એમ. એનો સ્વભાવ એ જ છે એમ. કામમાં ગમે તે હોય પણ એ ગમે ત્યારે ગમે ત્યાં ફોન કર્યો એક તો આવી જાય આનંદ પટેલ. અચ્છા. ધવલ પટેલ ટક્કર આપશે? ધવલ પટેલ ટક્કર આપશે જ નહીં. એને તો કોઈ ઓળખે જ નહીં. એ સરપંચમાં નહીં લડ્યો, ની સભ્યમાં લડ્યો, ને ડાયરેક્ટ એને કોઈ ઓળખે નહીં, ડાયરેક્ટ ટિકિટ આપી દીધી, બરાબર. એને કોઈ આખે ગામમાં કે આખે વલસાડમાં કોઈ ઓળખતું જ નહીં. એના માણસ જ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ જ નહીં કોઈ ઓળખતા હતા. હા એમ. ધવલ પટેલને એના માણસ જ, ભાજપના માણસ જ કોઈ નહીં ઓળખે એને ઓળખતા હતા એમ. અચ્છા, તો આદિવાસી વિસ્તારોના કયા એવા કામ છે જે આ 5 વર્ષમાં તમારી અપેક્ષા છે કે થવા જોઈએ, જેની થવા સરકાર જોઈએ તો આપણે તો પાણી ને રસ્તા ને નોકરી છોકરા લોકોને મળી જાય એ જ કૃપા, બસ એ જ વધારે કે આપણે બેરોજગારી નહીં રહેવા જોઈએ, બરાબર. આજે છોકરા જોઈએ તો સવારથી વાંચીને આ બધું કૌભાંડ કરે. શિક્ષણમાં કૌભાંડ કરે. અહીંયા પછી કે 21 લાખમાં નોકરી મળે એમ. તો ફોર્મ આપણે 500-1000 રૂપિયા ભરાવીને ફોર્મ ભરવાનું, તો કેટલા ફોર્મ ભરાય? કરોડો કેટલા લાખો ફોર્મ ભરાય કે નહીં? ને નોકરી મળે, નોકરી વેચાઈ જાય. એટલે બધા બેરોજગારી છોકરા થઈ ગયેલા એમ. રોજગારી પર સરકારે ધ્યાન આપવું જોઈએ. છોકરા ધ્યાન આપે. આનંદ પટેલ રોજગાર પર ધ્યાન આપતો છે એમ. એ કેટલા આંદોલન કર્યા ગાંધીનગરમાં. એટલે આપણને એટલી ખબર કે આ શિક્ષણ માટે કંઈ ને કંઈ નવું જૂનું કરશે એમ. દિલ્હીમાં બેસશે તો દિલ્હી જશે તો કરશે એવું. કરશે એમ. 100% આપણને વિશ્વાસ છે એમ. હા, આ શિક્ષણ માટે છે, આપણે નોકરી માટે, એ તો કંઈ ને કંઈ કરશે જ એમ. એટલો તો બધાને વિશ્વાસ છે પાક્કો. અચ્છા, મહિલાઓ પણ છે, એમને પૂછવાનો ટ્રાય કરીએ. શું નામ છે આપનું? ગામિત વનિતાબેન, અને આપ ક્યાંથી આવ્યા છો? ધરમપુર બિલપુડીથી. અચ્છા, ધરમપુરના જ છો. તો અહીંયા કેવા કામ થયા? સાંસદે કેવા કામ કર્યા? અહીં તો કોઈ કામ થયા જ નહીં. અને અત્યાર સુધીમાં અમે જોયું છે કે અમારું બિલપુડી ગામ એકદમ ધરમપુરને અડીને આવેલું, પણ હજુ અંદરના રસ્તા જે છે એ હજુ સુધી કાચા જ છે. જ્યાં અત્યારે કેન્દ્રમાં સરકાર ચાલી રહી છે કે બીજેપીની, અને બીજેપી જ અમારા બિલપુડીમાં બી છે, છતાં અમારા ગામમાં રસ્તાઓ કે પાણીની સુવિધા નથી. તો વલસાડના લોકોને શું જોઈએ આ વખતે? આ વખતે અમને છે બદલાવ જ જોઈએ, અને આનંદ પટેલ જ આવે એવી અમારી અપેક્ષા છે. અને કેમ આનંદ પટેલ જ? લોકોની ઝાઝી સેવા કરેલી છે એમણે. જ્યારે બી કંઈક પણ કામ પડ્યું હોય તો આનંદ પટેલ દોડતા આવે છે. બાકી હજુ સુધી અમારા જે સાંસદ છે
અમને મોડું નથી બતાવ્યું છે. અચ્છા, ધવલ પટેલને ઓળખો? ધવલ પટેલને નથી ઓળખતા અમે, અત્યારે જ જોયા છે અમે. ધવલ પટેલનું શું છે એ અમે જાણતા નથી. પ્રચાર માટે આવે? પ્રચાર માટે આવેલા પણ અમે નથી ગયા. હા. અચ્છા, આપનું શું નામ છે? આપણું સગનભાઈ રામાભાઈ, અને છગનભાઈ ક્યાંના છો આપ? અમે બિલપુડીના. બિલપુડી. અને આ વખતે વલસાડની જનતાને શું જોઈએ છે? જો એ વંશાની જોને બધું રસ્તા ને બધા ગમે તે પાણીને બહુ ઠેકાણું નહીં મળે. પાણી નથી આવતું. હા, આ બિલપુડીમાં કેટલા ફળિયામાં પાણી નહીં મળે. નળ પહોંચ્યા? નળ કાંદે પહોંચે ત્યાં લાખેલા છે તેવા જ જે છે નાખેલા છે પણ ચાલતા નથી એવું? ચાલતા જ નથી. પાણી ક્યારે આવે? તો પાણી આવે જ નહીં તે, આવતું જ નથી તો ભરવા ક્યાંથી જાઓ? ત્યાંથી જાતા બીજા ફળિયામાં જઈને ફરલાવે. બરાબર. બીજાને બોર પરથી અચ્છા, 3-4 ફળિયામાં પાણી જ નહીં મળે. તો શું લાગે આ વખતે વલસાડ કોણ જીતશે? વલસાડ તો હવે કોણ જીતે તે તો હવે ઉપરવાળો જ જાણે. અચ્છા, બંને ઉમેદવારને ઓળખો છો, અનંત પટેલ ને ધવલ પટેલ ને? હા, આમ બોખાજ નહીં ઓળખીએ. નહીં ઓળખો તો શું જોઈને વોટ આપશો? હા, શું જોઈને વોટ આપશો? એ તો જોવો ને ફોટા પર એટલે આપો. ફોટા પર. હા, આમ તો ફોટા જોયેલા જ ને.